ત્યારે ફરી એકવાર આજના પ્રસંગને, આપ સૌને, આજના આનંદને અને આજના યુવા સંમેલનને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. કમ ઓન એવરીબોડી, a huge round of applause for amazing wonderful day. થેન્ક યુ. અને હવે મેઇન મુદ્દો આજનો, નોકરી નથી કરવી પણ કરવી તો પડે છે. દરેક વ્યક્તિએ કોણ એવું છે કે જેણે પોતાના વ્યક્તિઓને છોડીને, પોતાનું માદરે વતન છોડીને, પોતાની માટી છોડીને, પોતાના વ્યક્તિઓને છોડી અને બહાર જવાનું ગમે? અહીં આવીએ એટલે કેટલું સરસ લાગે. હું તો અહીંની છું એટલે મને ખબર છે. હું અહીંયા આવું એટલે મને એમ થાય, હાશ, ઘરમાં આવી. ત્યાં તો આપણે બધા મકાનોમાં રહીએ છીએ, સિમેન્ટ અને કોન્ક્રીટના મકાનોમાં. અહીં આવીએ ત્યારે આપણને અનુભવ થાય કે આપણું ઘર છે, કારણ કે અહીંયા પ્રેમ છે. 1 લીટર ચા તો આપણે એમને એમ થઈ જાય, બુન ભોણી મારે ઘેર આવજે ને જરા ચા પીવા આવજે. આયા હોય એટલે બધાના ઘરે ચા, અને ત્યાં પાણીનો પ્યાલોય કોઈ ના પૂછે. બાજુમાં કોઈ કુરિયર આવ્યું હોય ને તો આપણે 4 વાર ફોન કરીએ ત્યારે લે. એ આપણું ગામડું, એ આપણી માટી અને એ આપણું પોતિકાપણું. એ બીજે ક્યાંય આપણને એનો અનુભવ ના થાય. તો આપણે હવે આવો મિજાજ, આવી સુંદર મજાની ખુલ્લી ધરતી છોડી અને કમાવા માટે ગયા. તો નફો તો છે, પણ એની સાથે સાથે નુકસાન શું છે? તો નુકસાન ડિપ્રેશન. પછી બીજું સોશિયલ મીડિયા આવ્યું એટલે કમ્પેરિઝન થઈ ગઈ. હા, પેલા ભાઈ તો વેકેશનમાં બહાર એમના બહેરીને થાઈલેન્ડ લઈ ગયા હતા, હવે તમે મને ચમ ના લઈ જાઓ? આવું થાય છે. એક ફિક્સ પગાર અને એની અંદર કેટલી બધી જવાબદારીઓ. મિડલ ક્લાસના માણસોની તો હાલત જાણે સેન્ડવિચ જેવી થઈ જાય, કારણ કે મહિનો થાય એટલે બધા બિલ આવી જાય, અને એના પછી પાછું સામાજિક જવાબદારીઓ અને આર્થિક જવાબદારીઓ, અને એની અંદર ડિપ્રેશન ના આવે તો બીજું શું આવે? અને આજનો જે યુવા વર્ગ છે બધા જ સાચા રસ્તે છે, હું તો એવું કહું છું, કારણ કે એમની પાસે જે માનસિકતા છે, કદાચ વર્ષો પહેલાં આવી માનસિકતા નહોતી, એટલે જ આજે આપણે પ્રગતિના સોપાનો સર કરીએ છીએ. પણ 24 કલાક મોબાઈલ હાથમાં રહે અને 24 કલાક લેપટોપની આગળ બેસી રહીએ એ સારું નહીં ને. પછી એનાથી શું થાય? ડિપ્રેશન આવે. હા, આવા ચશ્મા સરસ આવી જાય. અત્યારે તો 5th ની અંદર આવે એટલે છોકરાઓના સરસ ચશ્મા આવી ગયા હોય. આપણે એને બેટરી કહીએ. પહેલાં તો એકાદ હોય તો બેટરી એવું કહીને આપણે બોલાવતા હતા. હવે બધા જ બેટરી થઈ ગયા. તો યુવાનોમાં કસરતનું મહત્વ, પેટ તો બધાને બહાર આવી જાય 30ની ઉપર જઈએ એટલે દરેકના. તો કસરત ખરેખર ઉપયોગી છે સારું અને નિરોગી જીવન જીવવા માટે. તો યુવાનોમાં કસરતનું મહત્વ, વધતું હૃદય રોગનું પ્રમાણ, સ્ટ્રેસ તથા ડિપ્રેશન એટલે કે માનસિક તણાવ, અને સોશિયલ મીડિયામાં આજના યુવાનોની જે પરિસ્થિતિ છે અને એમાંથી કઈ રીતે બહાર આવવું અને પોતાનો સમય, પોતાનો સમાજ અને પોતાની પર્સનલ લાઈફને કઈ રીતે બેલેન્સ કરવી, એના વિશે ડૉક્ટર દીપક જોશી સરસ મજાનું એક વક્તવ્ય આપવાના છે. પણ દીપક જોશીની ઓળખાણ, દીપક જોશી એ આપણા સમાજનું ઘરેણું છે. કેમ હું કહું તમને બધાને? કારણ કે કોઈ પણ બીમાર પડે ને એટલે પહેલાં એને શુભમ હોસ્પિટલ યાદ આવે. ગમે તેવું દૂરનું હોય, નજીકનું હોય, ફોન પહેલો શુભમ હોસ્પિટલ પર જાય કે ભાઈ અમને કેન્સર થયું છે, કયા ડૉક્ટર જોડે જઈએ, અમને આ થયું છે. એમની પાસેથી કોઈ એવું બની ના શકે કે સજેશન ના લે. એટલે એ આપણા સમાજનું ઘરેણું છે. પોતે યુરોલોજિસ્ટ, એન્ડ્રોલોજિસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે. એમણે કેટલા ઓપરેશન કર્યા એ તો હું આંગળીના વેઢે ગણી શકું એમ નથી. એમને જોરદાર તાળીઓને આપણે ગડગડાટથી વધાવી લઈએ. અને પોતે પાછા ફિટનેસ ફ્રીક છે. તમે સાંભળ્યું છે કોઈ ડૉક્ટર એવો હોય કે જે પહાડી અને શિખરો સર કરીને આવે? એમને પોતાને ફિટનેસનું બહુ જ ઘેલછા છે, એમને ગમે છે ફિટ રહેવું. એ તો એમને જોઈને જ આપણને ખબર પડે છે. એમણે પોતે કિલીમાંજારો ટ્રેક જે છે અને ઉહુરુ પીક જે 20,000 ફીટ ઉપર સ્થિત છે અને હાઈએસ્ટ પોઈન્ટ ઓફ આફ્રિકા, એને એમણે સર કરેલો છે. ત્યારબાદ એમણે એવરેસ્ટ બેઝ કેમ્પ ઇન નેપાલ જે 19,000 ફીટની હાઈટ ઉપર છે, એને પણ એમણે સર કર્યું છે. અને ત્યારબાદ હી હેઝ કમ્પ્લીટેડ ટ્રેક ઓફ કાશ્મીર
Great Lake, it is moderately difficult trek of 75 kilometer in India. સૌથી ડિફિકલ્ટ ટ્રેક આપણે જેને કહી શકીએ 75 કિલોમીટર એટલે કંઈ અહીં તો ઘરથી આપણી પાસે ગાડી ના હોય કે સ્કૂટી ના હોય અને જરાક 2 કિલોમીટર બહાર જવું હોય, સરસ મજાનો રસ્તો હોય તોય આપણને ફાંફા પડી જાય છે. તો આ ખરેખર ખૂબ જ કાબિલે તારીફ છે. અને હી હેઝ કમ્પ્લીટેડ 7 હાફ મેરેથોન રન અને જે 21 કિલોમીટર કન્ટિન્યુઅસલી, 21 કિલોમીટર કન્ટિન્યુઅસલી ભાગવું એટલે કંઈ નાનું સૂનું કામ નથી. અને સામાજિક રીતે પણ તેઓ ખૂબ જ આગળ છે, બધાને ખૂબ જ મદદ કરે છે. અને સદાય ક્યારેય મેં એમના ફેસ ઉપર ડિપ્રેશન નથી જોયું. એક સરસ મજાનું સ્મિત રમતું હોય. કોઈ પણ જાય એટલે આવો ને, બેસો ને અને પાણી પીવડાવો ને. એ જે વસ્તારામ ઝવેર પરિવારના સંસ્કાર છે એમને તેઓ આગળ લઈને જઈ રહ્યા છે. ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી ડૉક્ટર દીપક જોશીને આપણે વધાવી લઈશું. નમસ્કાર. અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, માન્ય શ્રી જયભાઈ જે આપણા પ્રેરક વક્તા છે એને સાંભળવા માટે આપણે બધા જ આવ્યા છીએ. માન્ય કલેક્ટર સાહેબ, વડીલો, મારા યુવા મિત્રો, માતાઓ અને બહેનો, આજનો મારો વિષય છે યુવાનોમાં કસરતનું મહત્ત્વ, વધતી હૃદયરોગની પરિસ્થિતિ, સ્ટ્રેસ, ડિપ્રેશન, સોશિયલ મીડિયા, આજની પરિસ્થિતિ. આ મારો ગમતો વિષય છે, મારો અભ્યાસનો પણ વિષય છે, એટલે મને બોલવું ગમે. પણ બહુ ઘણા બધા વિષયોને આવરી લેવામાં આવે છે, એટલે દરેક વિષયને આપણે સ્પર્શ કરીને નીકળી જઈશું. બસ જયભાઈ માટે ખાલી વસ્તુ કહેવા માગીશ કે સાહેબ, તમને થોડી ખુરશીઓ ખાલી લાગતી હશે, પણ શરાબી પિક્ચરનું એક સીન યાદ કરો કે જયાપ્રદાનો ડાન્સ હોય છે અને અમિતાભ બચ્ચન ખાલી એકલો જ બેઠો હોય છે. ત્યારે જયાપ્રદા એવું કહે છે કે મને તો કલાકારને તાળીઓની ગુંજ જોઈએ, એને તાળીઓ જોઈએ તો એને કલાકારીમાં એને આનંદ આવે, એને જુસ્સો આવે. ત્યારે અમિતાભ બચ્ચન એક ડાયલોગ કહે છે કે તુમે 1000 તાલીઓ કી ગુંદ ન સુનાઈ દે તો મેરા નામ ભી વિકી નહીં. એમ ભલે અત્યારે ખુરશીઓ ખાલી હોય, આપને થોડી ખુરશીઓ ખાલી લાગતી હશે, પણ સાહેબ આ બધા કન્ટેન્ટવાળા માણસો છે, એટલે તમે એટલું માનજો કે આ તાલીઓ 1,00,000 તાલીઓ બરાબર છે, એટલું હું વિશ્વાસ આપી શકું છું. બસ હવે આપણે વિષય પર આવીએ. મારે 10 મિનિટ બોલવાનું છે. મારો વિષય થોડો બોરિંગ છે અને હું પ્યોર કન્ટેન્ટવાળી વાત કરીશ અને કોઈ ડેટા અને સાયન્ટિફિક એપ્રોચવાળી વાત કરીશ. થોડું બોરિંગ લાગશે કારણ કે એમાં કોઈ મસાલા એડ નથી કર્યા. જે કંઈ પણ વાત કરીશ એ મારી ઘરની વાત નહીં કરું. જે ઓથેન્ટિક સંસ્થાઓ છે, ઓથેન્ટિક માણસો છે, એક્સપર્ટ લોકો છે, એના જે ફિટનેસ માટેના જે ઓપિનિયન છે અથવા એમની જે વ્યાખ્યાઓ છે એના વિશે જ ચર્ચા કરીશું. સૌથી પહેલી વસ્તુ આવે છે કે આપણું હેલ્થ, યુવાનોમાં હેલ્થ. આમ કોઈ પણ આપણે વસ્તુ જ્યારે વિચારીએ કે યુવાન એટલે શું, એટલે યુવાન એટલે આપણે એવું જ આવે કે શારીરિક રીતે સક્ષમ હોય, માનસિક રીતે મજબૂત હોય અને સામાજિક રીતે સુસંગત હોય, એને યુવાન કહેવાય. આ યુવાનની વ્યાખ્યામાં કોઈ ઉંમરની પરિભાષા નથી. એટલે આપણે યુવાન એને કહેવાય કે જે આ 3 લક્ષણો ધરાવતો હોય. હવે આપણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની જો વ્યાખ્યા જોઈએ કે તંદુરસ્ત વ્યક્તિ કોને કહેવાય, તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની જે તંદુરસ્તીની વ્યાખ્યા છે એમાં એવું લખ્યું છે કે ઇટ ઇઝ એ સ્ટેટ ઓફ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સોશિયલ સ્ટેટ, નોટ મિયરલી એબ્સન્સ ઓફ ડિઝીઝ ઓર ઇન્ફર્મિટી. એટલે કે શારીરિક રીતે જે માણસ સ્વસ્થ હોય, માનસિક રીતે સ્વસ્થ હોય અને સામાજિક રીતે સ્વસ્થ હોય, આ 3 એના આયામો છે તંદુરસ્તીના. આ 3 આયામો જે ધરાવતો હોય એ વ્યક્તિને આપણે તંદુરસ્ત વ્યક્તિ કહી શકીએ. મુખ્ય 3 આયામો છે, શારીરિક, માનસિક અને સામાજિક. મને શારીરિક કસરત માટેનું બોલવાનું કીધું છે, એટલા માટે આપણે શારીરિક આયામ વિશે બોલીશ અને માનસિક અને સામાજિક માટે આપણે બીજું સંમેલન રાખવું પડશે, ફરીથી લાડવા જમાડવા પડશે બધાને. હવે જે 3 આયામ છે એમાં સૌથી પહેલાં શારીરિક આયામની વાત કરીએ. શારીરિક આયામની અંદર આવે છે મુખ્યત્વે ફિઝિકલ ફિટનેસ. એટલે ફિટનેસની શું વ્યાખ્યા છે? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ફિટનેસ?
ફિટનેસની વ્યાખ્યા જે સેન્ટર ફોર કંટ્રોલ ઓફ ડિઝીઝ એન્ડ પ્રિવેન્ટિવ ડિઝીઝ કંટ્રોલ સેન્ટર છે એમણે જે આપી છે એ એવી છે કે વ્યક્તિગત સક્ષમતા કે જેનાથી વ્યક્તિ પોતાની રોજબરોજની ક્રિયાઓ કરી શકે તથા પોતાના ધ્યેયને હાંસલ કરી શકે. પ્લસ બે વસ્તુને એ લોકોએ ઉમેરી છે. જ્યારે તમારો આરામનો સમય હોય, લીઝરનો ટાઈમ હોય, જ્યારે તમે ફ્રી હોવ ત્યારે તમે એને એન્જોય કરી શકતા હોવા જોઈએ. અને જ્યારે તમારી પર કોઈ સ્ટ્રેસ આવે, આપત્તિ આવે, સંકટ આવે, આફત આવે, મુશ્કેલી આવે ત્યારે તમે એને કોપઅપ કરી શકવા જોઈએ. એટલે બે સિચ્યુએશન, આરામ પણ કરી શકતા જોઈએ, એને પણ તમને એન્જોય કરતા આવડવું જોઈએ, સ્ટ્રેસની સિચ્યુએશનમાં એને ટેકલ કરતા પણ આવડવું જોઈએ. આ પરિસ્થિતિને એ લોકોએ ફિઝિકલ ફિટનેસની વ્યાખ્યામાં આપી છે કે આ વસ્તુ જે વ્યક્તિનામાં હોય એ ફિટ વ્યક્તિ કહેવાય. એટલે આપણે આ પરિબળોને ધ્યાનમાં રાખીને આપણી ફિટનેસ ડેવલપ કરવાની હોય. આ થઈ શારીરિક ફિટનેસની વાત. બીજી વસ્તુ છે માનસિક ફિટનેસ. માનસિક ફિટનેસ એ પણ એક હેલ્થની પરિભાષા છે, એનો આયામ છે. માનસિક ફિટનેસ કોને કહેવાય? તો મનની એવી અવસ્થા કે જેમાં વ્યક્તિને પોતાની લાગણી, પોતાના વિચારો અને કામમાં સારું લાગે અને સકારાત્મક અનુભૂતિ થાય. સેન્સ ઓફ વેલબિંગ એન્ડ ફિલિંગ ઓફ પોઝિટિવિટી એન્ડ ક્રિએટિવિટી. આ પ્રકારની મનની અવસ્થા જ્યારે હોય એ વ્યક્તિને માનસિક રીતે તંદુરસ્ત કહેવાય. ત્રીજો આયામ છે સામાજિક ફિટનેસ, એટલે કે સોશિયલ ફિટનેસ. એ સોશિયલ ફિટનેસની વ્યાખ્યા આવી છે કે જે વ્યક્તિ બીજા વ્યક્તિ જોડે સંતોષજનક સંબંધો ડેવલપ કરી શકે અને આરામથી જે સામાજિક પરિસ્થિતિ છે એને સાનુકૂળ થઈ શકે અને એ પરિસ્થિતિમાં સારી રીતે કોઈ પણ પ્રકારની વ્યગ્રતા વગર, વ્યાકુળતા વગર, બેચેની વગર પોતાનો સંબંધ નિભાવી શકે, એને ડેવલપ કરી શકે, તો આ વ્યક્તિને સામાજિક રીતે તંદુરસ્ત વ્યક્તિ કહી શકાય. આ સામાજિક તંદુરસ્તીની વ્યાખ્યા છે. એટલે તંદુરસ્તીના 3 આયામો, શારીરિક, માનસિક, સામાજિક. આપણે ખાલી હવે સામાજિક વિશે ચર્ચા કરીશું. હવે મુખ્યત્વે ફિઝિકલ વિશે ચર્ચા કરીશું, શારીરિક. હવે મુખ્યત્વે આપણે તંદુરસ્તીને શા માટે મહત્વ આપવું જોઈએ અથવા તો તંદુરસ્તી સારી હોવાના શું ફાયદા છે એના પર હું તમને 4-5 વસ્તુ કહીશ. સૌથી પહેલો ફાયદો તંદુરસ્તીનો એ છે કે તમને સારી મેમરી ડેવલપ થાય. સારી મેમરી ડેવલપ થાય, તમને સારું યાદશક્તિ હોય એટલે આપણું જિંદગીને ઘણી બધી કામો હળવા થઈ જાય. કોઈને પૈસા આપ્યા હોય, કોઈને કંઈ વસ્તુ આપી હોય તો યાદ રહે. એટલે સામેવાળાને હોય કે આ તો ભાઈ તંદુરસ્ત માણસ છે એટલે એને ભૂલી ના જવાય. એટલે તમારું એ ટેન્શન ઓછું થઈ જાય. બીજું, તમને ઊંઘ સારી આવે. ઊંઘ સારી આવવાથી આપણા શરીરમાં હિલિંગ પ્રોસેસ સારી થાય. આપણા શરીરની અંદર જે થાક હોય, જે ફટીગનેસ હોય એ બધી જતી રહે. એટલે એનાથી હિલિંગ સારું થવાથી આપણને બીજા બધા એડવાન્ટેજ થાય. સૌથી ઇમ્પોર્ટન્ટ ફાયદો છે શારીરિક તંદુરસ્તીનો, આપણું બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ બંને નોર્મલ રહે. આજકાલ જે મોટાભાગના હાર્ટના ડિઝીઝ, પેરાલિસિસ, સ્ટ્રોકના પ્રોબ્લેમ અથવા તો ન્યુરોલોજિકલ ડિઝીઝ થતા હોય છે એનું મુખ્ય કારણ અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર, હાર્ટ રેટ. તો બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ કંટ્રોલ રહેવાથી આ પ્રકારની બીમારીઓમાંથી આપણને મુક્તિ મળે અને આપણે સારું હેલ્ધી, સારું આયુષ્ય જીવી શકીએ. ચોથો ફાયદો છે શારીરિક ફિટનેસનો એન્ઝાયટી અને ડિપ્રેશન. એન્ઝાયટી અને ડિપ્રેશનનું કારણ મોટેભાગે માનસિક હોય છે અને સામાજિક ઇમ્બેલેન્સ. તો એ માનસિક અવસ્થાઓમાં જ્યારે આપણે આપણી ફિઝિકલ સારી અવસ્થા હોય, સારી માનસિક અવસ્થા હોય તો આપણે એન્ઝાયટી અને ડિપ્રેશન આપણને ઓછું થાય અને આપણું જે પરફોર્મન્સ છે, આપણી પ્રોડક્ટિવિટી, આપણી ક્રિએટિવિટી છે એ મેક્સિમમ આપણે આપી શકીએ. ચોથું છે પાંચમું છે આપણા શરીરમાં જે સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ છે. આજકાલ મોટાભાગની ફરિયાદ હોય, કમરમાં દુખે છે, ઘૂંટણમાં દુખે છે, સાંધા દુખે છે, માથું દુખે છે, થાક લાગે છે, રાત્રે ઊંઘ નથી આવતી. આ બધા જ સાયકોસોમેટિક ડિઝીઝની કેટેગરીમાં આવતા હોય છે. તો આ બધા જ પ્રોબ્લેમ છે એ તમારી શારીરિક ફિટનેસ અને સોશિયલ ફિટનેસ અને મેન્ટલ ફિટનેસ હોય તો આ બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય. અત્યારના ડૉક્ટરો પાસે મોટાભાગની જે સમસ્યાઓ છે, 70% સમસ્યાઓ એ સાયકોસોમેટિક હોય છે. તો એ સમસ્યાઓમાંથી આપણને મુક્તિ મળી શકે. કસરત કરવાથી સ્નાયુઓની તાકાત મજબૂત થાય છે અને આપણે એક પ્રકારનું બોડીમાં ફ્લેક્સિબિલિટી અને લચીલાપણું આવતું હોય છે. એટલે એનાથી આપણને ઇન્જરી ઓછી થાય. ધારો કે ગળપણમાં કોઈ માણસ બાથરૂમમાં જતાં લપસી ગયો, સામાન્ય ઠોકર વાગીને પડી ગયો, સામાન્ય રીતે કોઈ નાની મોટી વસ્તુ થઈને આપણું જે બેલેન્સ નથી રહેતું, આપણે જે ઇન્જરી થાય છે એનું કારણ આપણે બોડીમાં ફ્લેક્સિબિલિટી અને એ ઓછું હોવાના કારણે આપણે એનું બેલેન્સ ગુમાવીએ છીએ અને આપણે ઇન્જરી કરી શકીએ છીએ. બીજું, ફિઝિકલ ફિટનેસના કારણે હાડકાં મજબૂત થાય. હાડકાં મજબૂત થવાથી આપણને નાના મોટા ફ્રેક્ચર, નાની મોટી બીમારી, નાના મોટા જે ઇસ્યુ થતા હોય છે એ આપણા ઓછા થાય. સૌથી ઇમ્પોર્ટન્ટ ફાયદો છે ક્રોનિક બીમારીઓ જેવું કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ,
ક્રોનિક ડિઝીઝ જેવા કે ડિપ્રેશન, એન્ઝાયટી, એ બધાની શારીરિક ફિટનેસ હોય, તમારું પેઇન ટોલરન્સ વધે. પેઇન ટોલરન્સ વધવાથી આપણને જે ક્રોનિક બીમારીઓ જે છે એનું સફરિંગ ઓછું થાય, એનું દર્દ ઓછું થાય, એટલે તમે એને ટોલરેટ સારી રીતે કરી શકો. બીજું, સારી તંદુરસ્તીના કારણે આપણી ચામડી હેલ્ધી રહે, તંદુરસ્તી રહે. આપણી આજુબાજુ સારો આપણે એક ઓરા પેદા કરી શકીએ, આપણી સારી આજુબાજુ સારા વાઇબ્રેશન્સ ક્રિએટ કરી શકીએ, એટલે પોઝિટિવિટી અને એક પ્રકારનું રચનાત્મકતાનું અનુભૂતિ થાય ને આપણે બીજાને અનુભૂતિ કરાવી શકીએ. અને અલ્ટિમેટલી આ બધાનો ફાયદો એ થાય કે આપણને સેન્સ ઓફ વેલબિંગ, સુખીપણાની લાગણી થાય, અને દેટ ઇઝ હાઉ વી ફીલ અવર સેલ્સ કન્ટેન્ટેડ. આપણે પોતાની જાતને સારું ફીલ કરીએ, સારા વિચારો આવે એટલે સારું આપણે પરફોર્મ કરી શકીએ. હવે આ વાત થઈ આપણે ફિટનેસના ફાયદાની. હવે આપણે વાત કરીએ કે સમાજમાં પ્રવર્તતી અમુક માન્યતાઓ કે ફિટનેસ અંગેની, એ માન્યતાઓ કેટલી સાચી છે અને ફેક્ટ શું છે એના વિશે હું તમને 5-6 વસ્તુ કહીશ. સૌથી પહેલું, ફિટનેસની વાત આવે ત્યારે જે માણસ એક્સક્યુઝ કાઢતો હોય છે જે ટાઈમ નથી. હવે આ કોઈ પણ પ્રકારનો એક્સક્યુઝ નથી. ગમે તેવા મોટા બિઝી માણસો હોય પણ ટાઈમ કાઢવો જ પડે, કારણ કે ફિટનેસ હશે તો જ તમારું પરફોર્મન્સ, તમારી જે ધ્યેય હાંસલ કરવા માટેનું એફર્ટ્સ છે એ સારી રીતે કરી શકશો. આજે આપણે કહીએ કે આપણને થાક લાગ્યો છે, આપણને હવે કંટાળી ગયા છીએ, માથું દુખે છે, કમરમાં દુખે છે, પગ દુખે છે, એ બધી જ વસ્તુ સારી ફિટનેસ હશે તો જતી રહેશે, અને તમારા કામમાં કન્ટિન્યુઅસલી તમને રુચિ રાખશે તો તમે એ કામ કરી શકશો. નાની મોટી બીમારીઓ જેવું કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કેન્સર, હાર્ટ, શ્વાસની બીમારી, આ બધું હોય તો લોકો એવું બહાનું કાઢતા હોય છે કે મને આ તકલીફ છે એટલે હું આ કસરત ન કરી શકું, ફિટનેસ માટે ન જઈ શકું. તો એ કોઈ એક્સક્યુઝ નથી. ગમે તેવી ક્રોનિક બીમારી હોય, કેન્સર હોય, છતાં પણ તમે શારીરિક કસરત કરવા માટે સમય કાઢી જ શકો છો. આ બીમારી હોવા છતાં પણ કસરત કરવી જ જોઈએ, પોતાની અનુકૂળતા પ્રમાણે અને ડૉક્ટરની સલાહ પ્રમાણે. પણ એ કરવાથી તમારી બીમારીનું જે સફરિંગ છે, એનું જે દર્દ છે એ ઓછું થાય. બીજી એવી માન્યતા છે કે કસરત કરવા માટે જીમ જ જોઈએ. એવું જરૂરી નથી. તમે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ પરિસ્થિતિમાં કસરત કરી શકો છો, બોડીને થોડો વ્યાયામ આપી શકો છો, અને એના દ્વારા તમારા શરીરને સ્ફૂર્તિલું રાખી શકો છો. બીજું, કોઈ ખોળખાપણવાળી વ્યક્તિ હોય તો એ એવું બહાનું કાઢે કે ભાઈ મારે કસરત નથી થતી, અથવા તો મારે શરીરમાં હું કેવી રીતે કામ કરી શકું, હું તો ખોળખાપણવાળો છું. એ બાબતમાં હું એટલું કહી શકું કે ખોળખાપણવાળા કે કોઈ પણ અપંગ વ્યક્તિ હોય તો આપણે સમાજ તરીકે એક જવાબદારી છે કે એને સપોર્ટ કરીએ, એને જે વસ્તુઓ જોઈએ છે પ્રોવાઈડ કરીએ, અને એને પણ ફિઝિકલ ફિટનેસ સારી રહે એના માટે આપણે દરેક દિશામાંથી અને દરેક જગ્યાએથી આપણે એને સપોર્ટ કરીએ. એક સામાજિક જવાબદારીના ભાગરૂપે આપણે કરવું જોઈએ, અને એ વ્યક્તિએ પણ એનું મોરલ હાઈ રાખીને એ પ્રમાણે ફિઝિકલ ફિટનેસ માટે એફર્ટ્સ કરવા જોઈએ. બીજી એક માન્યતા છે કે વધારે પડતી કસરત કરવાથી પાછળથી તકલીફ થતી હોય છે. એવું કશું છે નહીં. ગમે તેટલી કસરત કરો, સારી રીતે કસરત કરો, સારું એક્સરસાઇઝ કરવાથી એના ફાયદા થતા જ હોય છે, એનાથી કોઈ નુકસાન નથી. એટલે કોઈએ એવું કંઈ ભ્રમ રાખવાની જરૂર નથી કે ભાઈ આ આપણને પાછળથી નુકસાન કરે છે. બીજો એક કન્સેપ્ટ છે, ખાલી સવારે જ કસરત કરવી જોઈએ. સવારે જ કસરત કરવી એવી જરૂરી નથી. તમે ગમે તે ટાઈમે દિવસે કરી શકો છો, ડિપેન્ડિંગ અપોન યોર મૂડ, તમારા ટાઈમના શેડ્યુલ પ્રમાણે, તમારા વર્કની પેટર્ન પ્રમાણે અને તમારા પોતાની રુચિ પ્રમાણે એ ગમે ત્યારે કરી શકાય છે. એટલે એને કોઈ બાધ્ય નથી. સમય એ કોઈ કસરત કરવા માટે બાધ્ય વસ્તુ નથી. ઘણા એ લોકોને એવું એક્સક્યુઝ હોય છે કે જાડા માણસો કસરત ના કરી શકે. એવું નથી. ગમે તે માણસ પોતાની રુચિ પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે ગમે તે સમયે કસરત કરવી જ જોઈએ. જાડા માણસોએ ના કરવી જોઈએ, અથવા તો પાતળા માણસોને કસરત કરવાની જરૂર નથી એવું પણ નથી. પાતળો માણસ હોય, ભલે એનું શરીર દેખાતું તંદુરસ્ત હોય, પણ એને પણ કસરત કરવાથી એને પણ, મેં જેમ કીધું એ પ્રમાણે, માનસિક અને સામાજિક ફાયદા પણ થતા હોય છે. એટલે એને પણ કસરત કરવી જ જોઈએ. આ બધી જ વસ્તુમાં તમે એક વસ્તુ નોંધ કરી હશે કે આ કસરતના કે શારીરિક હેલ્થ વિશેના જે આઈડિયાઝ છે એની અંદર કોઈ જગ્યાએ મની ઇન્વોલ્વ નથી. એની જગ્યાએ કોઈ જગ્યાએ તમારી ધન, પદ, પ્રતિષ્ઠા ઇન્વોલ્વ નથી. એટલે આ બધું વસ્તુ કરવામાં કોઈ પણ પ્રકારની કોઈ માણસની પાસે પદ હોવું જરૂરી છે કે ધન હોવું જરૂરી છે કે પ્રતિષ્ઠા હોવી જરૂરી છે, એ ગુણધર્મ કે એ નિયમ લાગુ પડતો નથી. માટે આ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, કોઈ પણ જગ્યાએ કરી શકે છે, કોઈ પણ સમયે કરી શકે છે, અને આના ફાયદા જ ફાયદા છે, ગેરફાયદા કોઈ છે નહીં. માટે આ અપનાવવા જેવી વસ્તુ છે. હવે બીજો મારો ટોપિક છે હાર્ટ ડિઝીઝ અને ક્રોનિક જે આજકાલ બીમારી આવે છે કે યુવાનોમાં હાર્ટનું ડિઝીઝનું પ્રમાણ વધ્યું છે. તો એ અંગે એટલું કહેવા માગીશ કે એઝ પર ધ ડેટા એવું કોઈ પ્રમાણ વધ્યું નથી. યુવાનોએ ગભરાવાની જરૂર નથી. કોઈ હાર્ટના ડિઝીઝ એવા વધી ગયા નથી. માત્ર ને માત્ર સંખ્યા, આપણી વસ્તી વધવાના કારણે, પોપ્યુલેશન વધવાના કારણે અને
સમાજમાં અવેરનેસ મીડિયા સોશિયલ મીડિયાના કારણે એનું પ્રચાર પ્રસાર વધારે થાય છે. પર્સન્ટેજ વાઇઝ એનો કોઈ એવો ઇન્ક્રીઝ ઇન્સિડન્સ નથી, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી કે મને હાર્ટ એટેક આવી જશે કે નવરાત્રિમાં ગરબા ગઈશ તો મારું હાર્ટ બંધ થઈ જશે, એવું કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારી એક્સરસાઇઝ ચાલુ રાખી શકો છો. બીજો મારો ટોપિક છે કે યુવાનોમાં જોવા મળતું સ્ટ્રેસ અને એના રિલેટેડ પ્રોબ્લેમ. તો સ્ટ્રેસ થવાના મુખ્યત્વે 3 કારણો છે: સ્વભાવ, પ્રભાવ અને અભાવ. વ્યક્તિ પોતાના સ્વભાવથી બી દુઃખી થઈ શકે છે. કલેશવાળો સ્વભાવ હોય, ઝઘડાવાળો સ્વભાવ હોય તો તમે દુઃખી થવાના છો. એ માનસિક તંદુરસ્તીની જે મેં વ્યાખ્યા આપને આપી એની અંદર ઇન્ક્લુડ થાય છે. એટલે સ્વભાવથી તમે દુઃખી ન થાવ અને એના કારણે સ્વભાવના કારણે સ્ટ્રેસ થતો હોય જે પ્રિવેન્ટ કરી શકાય છે. પ્રભાવથી કોઈનાથી ખોટા ઇન્ફ્લુઅન્સ થઈને પણ આપણે દુઃખી થવાની કે એનાથી સ્ટ્રેસમાં આવવાની જરૂર નથી કે આની પાસે આવું છે, આ આટલું ભણેલો છે, આ પાસે આની જોડે બંગલો છે કે આની જોડે એ ફોરેનમાં ગયો છે, એનો છોકરો આમ કરે છે, એનાથી ઇન્ફ્લુઅન્સ થવાની જરૂર નથી. તમારી કેપેસિટી અને તમારી રુચિ પ્રમાણે, તમારી લાયકાત પ્રમાણે તમને જે મળે છે એની અંદર ખુશ થઈને એની સ્ટ્રેસ વગરનું લાઈફ જીવી શકાય છે. અને ત્રીજું છે અભાવ. પરિસ્થિતિવશ જે કંઈ પણ પરિસ્થિતિ, જે સોશિયલ હેલ્થની જે વ્યાખ્યામાં મેં આપણે વાત કરી કે જે પરિસ્થિતિ હોય પરિસ્થિતિમાં આપણે સાનુકૂળ થઈએ અને પરિસ્થિતિ પ્રમાણે આપણે આપણી જાતને સેટ કરીએ અને એ પ્રમાણે જીવીએ તો આપણે અભાવથી દુઃખી ના થઈએ અને આપણી જાતને સ્ટ્રેસ આપણે ના આપીએ. એટલે આ વસ્તુ થયું આપણા સ્ટ્રેસ રિલેટેડ એના માટે. હવે લાસ્ટ ટોપિક છે સોશિયલ મીડિયા અને યુવાનો. સોશિયલ મીડિયા ઇઝ પાર્ટ ઓફ લાઈફ, એ ફેક્ટ છે, એને આપણે નકારી શકીએ કે તરછોડી શકીએ એમ નથી, પણ એને આપણે નિયંત્રણ ચોક્કસ કરી શકીએ છીએ. એનો વધારે પડતો ઉપયોગ થાય તો આપણને એનાથી નુકસાન થવાની સંભાવના છે, એટલા માટે એને નિયંત્રણ કરી શકાય છે. સોશિયલ મીડિયામાંથી માત્ર કામની અને જરૂરી જ માહિતી લેવાની છે. ઘણી બધી મિસઇન્ફોર્મેશન હોય છે જેનાથી આપણે ખોટા રસ્તે જતા હોઈએ છીએ, જે આપણે સાવચેત રહેવું જોઈએ. અને જસ્ટ તમને 6 વસ્તુ કહી દઈશ કે જેનાથી સોશિયલ મીડિયાના વધારે પડતા ઉપયોગથી થતા 6 નુકસાન છે જેનાથી આપણે ચેતવું જોઈએ. સૌથી પહેલું છે ડિપ્રેશન, એન્ઝાયટી, અને તમને કદાચ નવાઈ લાગશે કે ઇટિંગ ડિસઓર્ડર. વધારે પડતા સોશિયલ મીડિયાના ઉપયોગના કારણે આપણને બેચેની પણ આવતું હોય છે, એક પ્રકારની નિરાશાવાદી એપ્રોચ આવતો હોય છે. અને ઇટિંગ ડિસઓર્ડર, જે રિસન્ટ ડેટા આવ્યો સોશિયલ મીડિયાના યુઝના કારણે, એમાં મેદસ્વી પણ થવાનું એક કારણ છે ઇટિંગ ડિસઓર્ડર. ઇટિંગ ડિસઓર્ડરનું જ્યારે સર્વે કરવામાં આવ્યું તેમાં જાણવા મળ્યું કે એ વધારે પડતા સોશિયલ મીડિયાના યુઝના કારણે છે. આજે આપણે, મારા ઘરમાં પણ એ પરિસ્થિતિ છે, નાના બાળકને જમાડતી વખતે મોબાઈલ હાથમાં આપવો પડે છે, એના વગર બાળક જમતું નથી. તો એ હેબિટ ખોટી છે, એ વસ્તુથી આપણે બચવું જ જોઈએ અને એના પ્રયત્નો એક્ટિવલી કરવા જોઈએ. બીજું વસ્તુ છે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. આપણને એવું થાય કે આણે આવું કર્યું, આણે આમ કર્યું, તો આપણે એવી ફિયર આવે છે કે એ વસ્તુ એણે કરી નાખ્યું, હું રહી ગયો. સોશિયલ મીડિયાના વધારે પડતા ઉપયોગથી આ પ્રકારનું સેન્સ ઓફ ફિયર ઓફ મિસિંગ ઓપોર્ચ્યુનિટી એવી ભાવના જાગે છે અને એના કારણથી આપણે અનનેસેસરી, જે આપણો વિષય નથી, જે આપણો એરિયા નથી, એ એરિયામાં આપણે દોરાઈએ છીએ અને આપણે ગેરમાર્ગે જઈ રહ્યા છીએ. ત્રીજી વસ્તુ છે કે અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન્સ. આપણે વધારે પડતા ઉપયોગ કરવાથી જે એક્સપેક્ટેશન હોવી જોઈએ આપણી જાત માટે, આપણી મર્યાદા પ્રમાણે, આપણી લાયકાત પ્રમાણે, એના કરતાં વધારે પડતી ઊંચી અપેક્ષાઓ અને આશાઓ આપણે રાખીએ છીએ અને એના કારણે આપણે એ ગોલ તરફ પહોંચી શકતા નથી, ત્યાં મંજિલ સુધી પહોંચી શકતા નથી અને આપણે છેવટે ડિપ્રેશન અને નિરાશાનો, એન્ઝાયટીનો ભોગ બનીએ છીએ. પાંચમી વસ્તુ છે નેગેટિવ બોડી ઇમેજ. સોશિયલ મીડિયામાં સારી સ્ટીરોઇડવાળા બોડી બિલ્ડરોને જોઈએ અથવા તો કોઈ સારા ચિત્રો જોઈએ એટલે એનાથી આપણે અંજાઈ જઈએ છીએ, એના પ્રભાવમાં આવી જઈએ છીએ અને આપણી જાતને ખોટી ઇમેજ ઊભી કરીને આપણે જાતને એ રીતે ઢોળવાનો પ્રયત્ન કરીએ છીએ જે અનરિયાલિસ્ટિક છે અને એના કારણથી પણ આપણે પ્રોબ્લેમ થતા હોય છે. એટલે આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વધારે પડતા સોશિયલ મીડિયાના ઉપયોગના કારણે અનહેલ્ધી સ્લીપ પેટર્ન, ઊંઘનો ખૂબ મહત્વનો રોલ છે આપણા હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે. તો ઊંઘની પેટર્ન આજકાલ બગડતી જતી જોવા મળે છે. એના કારણે ઇટિંગ ડિસઓર્ડર, એના કારણે ઘણી બધી વસ્તુઓ ક્રિએટ થતી હોય છે જે આપણને ખબર નથી પડતી પણ સબકોન્શિયસલી અને ઓલ્ટરનેટ વેમાં આ બધું ડેવલપ થતું હોય છે, જેનો આપણે ખ્યાલ રાખવો જોઈએ. અને લાસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, જે બહુ જ જરૂરી, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એ સોશિયલ મીડિયાના વધારે પડતા ઉપયોગથી ડેવલપ થતું એડિક્શન, લત લાગવી. લત લાગવાના કારણે આપણે ઘણા બધા, સૌથી લત લાગવાના કારણે જે પ્રોબ્લેમ થતો હોય છે એ ડેવલપ થતા હોય છે વ્યસનો. માણસ વ્યસની થઈ જાય, સ્મોકિંગ, આલ્કોહોલ અથવા બીજી બધા વ્યસનોની એને આદત લાગતી હોય છે
અને એના કારણે જે લત લાગવાથી આ આદતો ડેવલપ થાય એના કારણે એની ઓવરઓલ પ્રોડક્ટિવિટી વ્યક્તિની ડાઉન થાય, એની રચનાત્મકતા, એની સકારાત્મકતા, હકારાત્મક વિચારો એ બધાનું અલ્ટિમેટલી ફોલ થતા હોય છે. અને એ એડિક્શનના કારણે જે ડેવલપ થતું હોય છે એ અલ્ટિમેટલી થાય છે ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન. આજે સોશિયલ મીડિયાથી જ બધા વાતો કરતા હોય છે, બધા એકબીજાની સાથે વાત નથી કરતા. એના કારણે ફેસ ટુ ફેસ કમ્યુનિકેશનના કારણે જે તમારી બોડી લેંગ્વેજ ડેવલપ થાય, તમારા હાવભાવ ડેવલપ થાય, તમને બીજાને ઓળખવાની જે શક્તિ ડેવલપ થાય એ બધું ઓછું થતું હોય છે. અને અલ્ટિમેટલી એન્ડ રિઝલ્ટ ઇઝ સોશિયલ આઇસોલેશન અને લોનલીનેસ વિચ ઇઝ વન ઓફ ધ મોસ્ટ કોમન ફેક્ટર ફોર એન્ઝાઇટી એન્ડ ડિપ્રેશન. એટલે આટલી વસ્તુને ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને અલ્ટિમેટલી લાસ્ટમાં 10 સેકન્ડમાં ખાલી 10 શબ્દ બોલી અને મારી વાત પૂરી કરીશ. ડુ એક્સરસાઇઝ, DO ડુ, 2 અક્ષર, એક્સરસાઇઝના 8 અક્ષર. એ ઘણી બધી સમસ્યાઓનું સોલ્યુશન છે. રેગ્યુલર કસરત કરો, શારીરિક કસરત કરો, માનસિક તંદુરસ્તી ડેવલપ કરવાની હેબિટ ડેવલપ કરીએ. અને એના કારણે જો સામાજિક તંદુરસ્તી ડેવલપ થશે તો આપણે હેલ્થ WHO જે વ્યાખ્યા આપી છે એની અંદર આપણે પરિપૂર્ણ થઈશું, તો આપણે સારું જીવન જીવી શકીશું. ધન્યવાદ. થેન્ક યુ.